રાજકોટથી ખબર આવી રહી છે જસદણ એપીએમસીના ખેડૂત પેનલના ડિરેક્ટરે રાજીનામું આપ્યું છે। ભરતભાઈ છાયણીએ સભ્યપદ ઉપરથી રાજીનામું ધરી દીધું છે। ખેડૂતલક્ષી નિર્ણય ન લેવાના હોવાના તેમણે આક્ષેપ લગાવ્યા છે। સરકારના કાર્યક્રમોમાં રસ ન દાખવવા હોવાનું પણ તેમણે આરોપ લગાવ્યો છે। એક વર્ષમાં જસદણ એપીએમસીએ 7 કરોડનો નફો કર્યો હોવાની વિગતો સામે આવી છે। દેવા પાસાનું કારણ એ 3 દિવસ પહેલા જ્યારે અમારી બોર્ડ મીટિંગ મળી ત્યારે બોર્ડમાં વર્ષનો હિસાબ કિતાબ થતો હોય તો વર્ષના અંતે 7 કરોડ જેવી માતબર રકમનો નફો અમારી એપીએમસીએ કરેલ। ત્યારે મેં નોંધ મૂકેલ કે ખેડૂત શિબિર વર્ષે એકાદ થાય અને સરકાર શ્રી આજે ગ્લોબલ વોર્મિંગને પહોંચી વળવા માટે વૃક્ષ વાવો સમૃદ્ધિ લાવો વૃક્ષ વાવો દેશ બચાવોના કાર્યક્રમ કરતી હોય કરોડો રૂપિયા આપણને જ્યારે સબસિડીના રૂપમાં સરકાર એપીએમસીના વિકાસમાં આપતી હોય ત્યારે સરકારલક્ષી કાર્યક્રમો પણ આપણે કરવા જોઈએ અને સાથે સાથે ખેડૂતોના હિતમાં વર્ષે દાડે એકવાર ખેડૂતોને પૂછવું જોઈએ કે તમને કોઈ પણ જાતની તકલીફ નથી ને વર્ષ દરમિયાન તમે માલ લઈને આવો છો તો તમને શું કાંઈ તકલીફ છે કાંઈ બીજી કાંઈ અગવડતા હોય તો અમને રજૂ કરો।